નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રાવણી સાતમ એટલે કે શીતળા સાતમની જાફરાબાદ શહેરમાં ઉત્સાહભેર અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। વહેલી સવારમાં લાઇટ હાઉસ રોડ ઉપર આવેલ શીતળા માતાજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું। રાજુલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ પરિવાર સાથે માતાજીના દર્શનનો લાભ લીધેલો। આ સાતમના દિવસે લોકોએ પરંપરાગત રીતે રાધનછઠના રોજ તૈયાર કરેલ ઠંડી વાનગીઓ આરોગી હતી। શ્રાવણ મહિનાના સાતમના દિવસે વર્ષોથી પરંપરા મુજબ શ્રાવણી સાતમ એટલે કે શીતળા સાતમની શ્રદ્ધાભેર ઉજવણી થતી હોય છે, ત્યારે જાફરાબાદ પંથકમાં આવેલ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। શીતળા માતાજીની કથા વાર્તા મુજબ રાધનછઠના દિવસે જુદી જુદી વાનગી બનાવી બાદ ગૃહિણીઓ ચૂલા કે ગેસને ઠંડા પાડી તેનું પૂજન કરે છે અને આ રસોઈ વાનગીઓને શીતળા સાતમના દિવસે આરોગતા હોય છે। જાફરાબાદ રંગેરંગી વસ્ત્રો પરિધાન સાથે મહિલાઓ ઉમટી પડતા અનેરું ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। જાફરાબાદ પંથકમાં શીતળા સાતમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। જાફરાબાદ પોલીસે પણ સારો એવો બંદોબસ્ત જાળવ્યો હતો।